ઠંડીની સિઝનમાં ખૂબ જ હેલ્ધી બનવા માટે આપણે ઘણા બધા વસાણા બનાવતા હોઈએ છીએ. એમાંથી દાદી નાની વખતનું આ સ્પેશિયલ એક નવું વસાણું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું મેથી પાક. તો બધાને નથી ભાવતો હોતો કારણ કે કડવો લાગે છે, પણ આજે આપણે એકદમ સિમ્પલ રીતે મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવો મેથી ગુંદર પાક બનાવીશું. માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને જો એક ટુકડો તમે દરરોજ શિયાળાની ઠંડીમાં ખાઈ લેશો તો તાકાત તો ભરપૂર મળશે. તો ચાલો બનાવીએ. એના માટે અહીંયા મેં અડધો કપ ફ્રેશ મેથી લીધી છે. જો નવી હોય એવી જ લેવાની, એટલે ખૂબ જ સરસ તમને એના વિટામિન્સ મળી રહે. હવે મેથીનો આપણે પાવડર તૈયાર કરવાનો છે, તો એના માટે મિક્સર જારમાં એડ કરી જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરીશું. તો મેથીને પીસતા થોડો આ રીતે દરદરો જ પાવડર રહેશે, તો કંઈ પ્રોબ્લેમ નથી. પછી આપણે આગળ એનો યુઝ કરીશું. તો હવે મેથી પાક બનાવવા માટે મેં અહીંયા 1 કપ ઘી લીધું છે, એટલે 1 વાટકીના માપથી મેં લીધું છે. જરૂર લાગશે તો આપણે વધારે ઘી પણ એડ કરીશું. હવે અહીંયા 4 થી 5 ચમચી જેટલું ઘી આપણે પેનમાં એડ કરીશું. અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં ગુંદર ખાવામાં આવે છે, જે કમર અને સાંધાના દુખાવા માટે બેસ્ટ હોય છે. તો હવે આપણે આ ગુંદરને તળવાનો છે. તો આ રીતે થોડો થોડો પેનમાં એડ કરતા જશું અને ફ્રાય કરતા જશું, એટલે ઓછા ઘીમાં ફ્રાય પણ થઈ જશે અને ગુંદર બળશે પણ નહીં. આ રીતે બધો ગુંદર તમે જુઓ સરસ રીતે ફૂલી જાય પછી કાઢી લેવાનો. પછી આપણે બીજો ગુંદર પણ એ જ રીતે ફ્રાય કરીશું. તો બધો જ ગુંદર હું ફ્રાય કરી તૈયાર કરી લઈશ. હવે એ જ પેનમાં ફરીથી આપણે 1 થી 2 ચમચી ઘી એડ કરીશું. અને હવે બાઇન્ડિંગ માટે આપણે ઘઉંનો રેગ્યુલર રોટલીનો ઝીણો લોટ એડ કરીશું. જેનાથી શું થશે કે મેથી છે એ થોડી આપણે દરદરી પીસી છે અને એનો કોર્સ પાવડર છે, તો એના લીધે જે મેથી પાક બનશે ને એમાં સરસ એવી બાઇન્ડિંગ આવી જશે, કડવાહટ પણ ઓછી થશે. તો આ રીતે ઘી સાથે લોટને સારી રીતે શેકી લેવાનો. જો જરૂર લાગે તો આ રીતે થોડું થોડું ઘી એડ કરવાનું અને લોટને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો. તો ઠંડીની સિઝનમાં તમે આવો મેથી પાક ક્યારેય બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. હવે અહીંયા તમે જુઓ લોટનો કલર હવે ગોલ્ડન કલર આવી ગયો. તો બસ હવે આ રીતે શેકાઈ જાય અને સરસ એવી શેકાવાની સુગંધ આવે પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતે ઘઉંનો લોટ સારી રીતે શેકાઈ ગયો. હવે એ જ પેનમાં ફરીથી આપણે થોડું ઘી એડ કરીશું. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરી ફરીથી આપણે લોટ શેકવાનો છે. તો એના માટે હવે અડધો કપ બેસન. એનાથી શું થશે, ફ્લેવર પણ બહુ સારી આવશે અને જે મેથીની કડવાહટ છે ને એને દૂર કરવામાં મદદ કરશે બેસન. અને એક નવી ફ્લેવર સાથે આ મેથી પાક તૈયાર થશે. તો ગેસની લો ફ્લેમ ઉપર બેસનને પણ આપણે સારી રીતે શેકી લેવાનો. જેમ જેમ શેકાશે એમ આ રીતે લાઇટ અને ફ્લફી થશે, હલકો ગોલ્ડન કલર આવી જશે અને ઘી પણ છૂટું પડી જશે. તો અહીંયા તમે જુઓ હવે બેસન સારી રીતે શેકાઈ ગયો. એને પણ આપણે જે ઘઉંના લોટની શેકીને રાખ્યો છે ને એની સાથે જ આપણે આ રીતે પેનમાં કાઢી લેશું. તો બધાને અલગ અલગ શેકાવાનો ટાઈમ હોય છે, તો હું અહીંયા અલગ અલગ શેકું છું. તમે જો એક સાથે શેકતા હોય ને તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીને શેકવાનો, જેથી બધા લોટ એકસાથે શેકાઈ જાય અને બળે પણ નહીં. હવે ફરીથી એ જ પેનમાં આપણે ઘી પાછું એડ કરીશું. તો જરૂર લાગે તો તમારે 1 કપથી પણ વધારે ઘી એડ કરવાનું. અને હવે જે મેથીનો પાવડર તૈયાર કર્યો છે ને તેને શેકવાનો છે. આ રીતે મેથીના પાવડરને શેકીને લેવાથી એમાંથી કડવાહટ છે એ બહુ ઓછી થઈ જશે અને એ ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે. સાથે તમે આ વસાણું બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરશો ને તો બિલકુલ ખરાબ નહીં થાય. તો દૂધના ઉપયોગ વગર મેથીનો આ પાક તમે તૈયાર કરશો ને તો તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો. હવે અહીંયા મેથી પણ તમે જુઓ ગોલ્ડન કલર આવી ગયો, સારી રીતે શેકાઈ ગઈ છે. તો બસ આ રીતે મેથી શેકાઈ જાય ને એટલે પછી ફરીથી આપણે એ જ પેનમાંથી આ રીતે મેથીને પણ કાઢી લેવાની. અને હવે આ ઘઉંનો બેસન અને મેથી બધાને આપણે હલકું ઠંડુ થવા દેવાનું છે. જ્યાં સુધી એ ઠંડુ થાય છે ને ત્યાં સુધી અહીંયા આપણે જે ગુંદર ફ્રાય કરીને રાખ્યો છે ને
એને તમે જુઓ આ રીતે તમે હાથથી તોડશો ને તો પણ તૂટી જશે, અને આ રીતે તમે મેશ કરશો તો પણ થઈ જશે. તમારે મિક્સર જારમાં એડ કરવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે આપણે ગુંદરને થોડો હલકો હલકો તોડી લેશું. જો તમને આખો ગુંદર પસંદ હોય ને તો આખો પણ રાખી શકાય, પણ બાળકો ખાતા નથી હોતા એટલે આપણે આ રીતે થોડો મેશ કરીને લઈ લેવાનો. અને હવે એ જ પેનમાં બાકીનું જે ઘી છે ને એ એડ કરીશું. જો જરૂર લાગશે ને તો તમે ઉપરથી પણ ઘી એડ કરવાનું, કારણ કે વસાણામાં ઘી પ્રોપર હોય ને તો જ ખાવાની મજા આવે. અને હવે આપણે એમાં ગોળ એડ કરીશું. તો ગોળ છે એ 1.5 કપ જેટલો એડ કર્યો મેં. થોડો ગોળ વધારે એડ કરવાનો એટલે મેથીની કડવાહટ અને સાથે સ્વીટનેસ બેલેન્સ થઈ જાય, અને આ મેથી પાક તમને બિલકુલ કડવો ન લાગે અને ખાવાની ખૂબ મજા આવે. તો સવારે ઠંડીમાં માત્ર 1 ટુકડો તમારે દૂધ સાથે ખાઈ લેવાનો. આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે અને શરીરમાં જે પણ વિટામિન ઘટતા હશે અને કમર હાડકાના દુખાવા દૂર કરશે. હવે અહીંયા આપણે નાળિયેર એડ કરીશું. તો મેં 1 કપ ખમણીને એડ કર્યું છે, સાથે કાજુ, બદામ અને સાથે પીપરી મૂળ એટલે કે ગંઠોડાનો પાવડર અને સૂંઠ પાવડર એડ કરીશું. તમે બહાર માર્કેટમાં 32 મળે છે, કાટલું મળે છે, એ પણ એડ કરી શકો છો. હવે આ રીતે મિક્સ કર્યા પછી હવે બધા લોટને આપણે સારી રીતે મિક્સ કરવાના છે. તો જ્યારે આપણે આ રીતે લોટ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, એટલે જે ગોળ છે એમાં બહુ પાયો ના આવે ને મેથી પાક છે એ હાર્ડ ના થઈ જાય. અથવા તો તમે ગેસની ફ્લેમ બંધ કરી દો ને તો પણ ચાલે. હવે એક સરખું બધો લોટ મિક્સ કરીશું ગોળ સાથે, એટલે સરસ એવો ટેસ્ટ પણ આવી જશે અને બાઇન્ડિંગ પણ આવી જશે. હવે લાસ્ટમાં હું અહીંયા ગુંદર પણ એડ કરી દઉં છું. જો ગુંદર વગરનું ખાવાનું પસંદ હોય ને તો તમારે પહેલાં બધું મિક્સ કરી અને એક પ્લેટમાં કાઢી લેવાનું અને બાકીનામાં ગુંદર મિક્સ કરી દેવાનું. એમ કરો તો પણ તમે ચાલે. મિક્સ કરી લીધું અને હવે આપણા મેથી પાકનું મિક્સર એકદમ સરળ રીતે તૈયાર થઈ ગયું છે. તો એને સેટ કરવા માટે કોઈ પણ પ્લેટને ઘીવાળી કરી લેશું અને પછી આ રીતે મિક્સરને એડ કરીશું અને એક સરખું કરી લેશું. તો ઓછા ઘીમાં પણ થઈ જશે આ મેથી પાક. તમારે તો 1 કપની જ ઘીની જરૂર પડી છે. અને તમે જુઓ બહુ ઘી પણ છૂટું નથી પડતું અને એકદમ ઘી ઓછું પણ નથી. તો ઘણીવાર કેવું થાય કે આપણે વસાણા તૈયાર કરીએ ને તો ઉપરથી બહુ ઘી તરતું હોય છે. પછી આ રીતે સેટ કર્યા પછી હું કાજુ અને બદામથી ગાર્નિશ કરું છું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને મેથી પાક. આ રીતે થોડા પ્રેસ કરી અને હવે આપણે એને 10થી 15 મિનિટ માટે ઠંડો થવા દઈશું. સરસ એવો ઠંડો થઈ જાય, આ રીતે ડ્રાય થઈ જાય ને પછી આપણે એને મનગમતા શેપમાં કટ કરી લેવાનું. તો અહીંયા કટ કરવામાં તમને હાર્ડ લાગશે, પણ ખાવા બિલકુલ તમને હાર્ડ નહીં લાગે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. હવે આપણે એને આ રીતે ડિમોલ્ડ કરીને હું તમને બતાવી દઉં કેટલો સુપર સોફ્ટ છે. તો જો સવારની ઠંડીમાં શિયાળામાં માત્ર આ 1 ટુકડો દરરોજ દૂધના ગ્લાસ સાથે જો તમે ખાઈ લેશો તો તમારે ક્યારેય પણ ડૉક્ટર પાસે પણ જવું નહીં પડે. એટલો ટેસ્ટી અને હેલ્ધી આ મેથી પાક છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. ચાલો ફરી મળીશું નવી રેસીપી.